નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ચૂંટણીના ચાણક્ય તરીકે છવાઈ ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં આજે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન, એરપોર્ટ પર માનવ સાંકળ રચીને કરાશે પક્ષ પ્રમુખનું સ્વાગત, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું આયોજન। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દૂધની જળાશયમાં બોટ દુર્ઘટના સર્જાતા કુલ 25 પ્રવાસીઓ અને 6 ક્રૂ મેમ્બર મળીને 31માંથી 5 લોકોના થયા મોત, 26ને બચાવવામાં પ્રશાસનને મળી સફળતા। પ્રવાસીઓ મુંબઈના હોવાની પ્રાથમિક માહિતી, પોલીસે બચાવ કામગીરી કર્યા બાદ હાથ ધરી આગળની તપાસ। માર્ચ મહિનામાં જંગ દઝાડતી ગરમીથી રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત, પશુપંખી માટે છાંયડો અને પાણીના કુંડા ઠેર ઠેર મૂકી જીવદયા દાખવવા લોકોને અનુરોધ, આજે પણ ચાલુ છે યલો એલર્ટ। ઉત્તર પ્રદેશમાં ગરીબ પરિવારોને મફત વીજળી કનેક્શન આપવા યોગી સરકાર તૈયાર, ખેડૂતોની લોન માફીનો મુસદ્દો તૈયાર, નકલ માફિયાઓ પર કડક પગલાં ભરવાનું સરકારનું એલાન। જીએસટી મુદ્દે ચર્ચા બાદ તમામ પ્રશ્નોના સહકાર બાદ ખરડો અમલમાં લાવવા ઈચ્છતી કેન્દ્ર સરકાર, જીએસટી આઝાદી બાદ ટેક્સ સુધારાની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવતા નાણામંત્રી અરુણ જેટલી, જીએસટી સાથે જોડાયેલા 4 વિધેયકો અંગે થશે લોકસભામાં ચર્ચા। જોઈએ સમાચાર વિગતવાર। લોકસભામાં આજે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી વિધેયક પર ચર્ચા થશે। નાણામંત્રી અરુણ જેટલીએ ગઈકાલે ભાજપા સંસદીય દળની બેઠકમાં ભાજપ સાંસદોને જીએસટી સાથે જોડાયેલા 4 વિધેયકો બાબતો વિસ્તારથી જાણકારી આપી હતી, જેના પર આજે લોકસભામાં ચર્ચા થશે, જેમાં કેન્દ્રીય માલ અને સેવા કર વિધેયક 2017 એટલે કે સીજીએસટી, એકીકૃત માલ અને સેવા કર વિધેયક એટલે કે આઈજીએસટી, સંઘ રાજ્ય ક્ષેત્ર વસ્તુ અને સેવા કર વિધેયક 2017 એટલે કે યુટીજીએસટી અને વસ્તુ અને સેવા કર એટલે કે નફા તેમજ લાભ સાથે જોડાયેલું વિધેયક પણ સામેલ છે। જેટલીએ ભાજપ સાંસદોને જણાવ્યું કે સરકાર 1 જુલાઈથી દેશમાં જીએસટી લાગુ કરાવવા માંગે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચૂક્યા છે કે સરકાર આ વિધેયકને સામાન્ય સહમતિથી પાસ કરાવવા ઈચ્છે છે। લોકસભામાં ગઈકાલે દિવસભર કટકે કામકાજ ચાલ્યું અને સદને કેટલાય બિલ પાસ કર્યા। સદને રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાન વિધેયક 2016ને ચર્ચા બાદ પાસ કરી દીધું। આ વિધેયક એનઆઈટી આંધ્રપ્રદેશને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનના રૂપમાં સ્થાપિત કરે છે, પરંતુ રાજ્યસભામાં ફરી એક વખત હંગામો જોવા મળ્યો। હંગામાને કારણે 6 વખત રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ દિવસભર સ્થગિત કરવામાં આવી। રાજ્યસભામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અલ્પસંખ્યક અને પછાત વર્ગ સાથે જોડાયેલા અલગ અલગ આયોગના પુનઃગઠનને લઈને કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષના હંગામાના કારણે સતત બીજા દિવસે કાર્યવાહીમાં મુશ્કેલી આવી। ઉત્તર પ્રદેશની નવી સરકારે નક્કી કર્યું છે કે ગરીબ પરિવારોને મફત વીજળી કનેક્શન આપવામાં આવશે। આ યોજના શહેરો અને ગામડાઓમાં રહેતા ગરીબ પરિવારોને લાગુ પડશે। સાથે જ સરકારે નકલ માફિયાઓ પર કડક પગલાઓ ભરવાનું એલાન કર્યું છે। રાજ્યમાં હાલમાં ચાલી રહેલી યુપી બોર્ડની પરીક્ષામાં નકલની ફરિયાદો મળ્યા બાદ યોગી સરકારે પગલાં ભરવાનું નક્કી કર્યું છે। યુપી બોર્ડની પરીક્ષાઓ નકલહીન કરાવવા માટે લખનૌમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે, જ્યાં સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ફોન દ્વારા ફરિયાદ કરી શકાશે। એટલું જ નહીં, યુપી બોર્ડે આ માટે વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે। લોકો 0522 22 36 760 ઉપર નકલની ફરિયાદ નોંધાવી શકે છે। યુપીમાં જ્વલંત સફળતા મળ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ભાજપે પૂરજોશમાં તૈયારીઓ કરી છે। આજે બપોરે 2:30 વાગ્યાના સુમારે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો તેમને માનવ સાંકળ રચીને આવકારશે। ત્યારબાદ બપોરે 3 વાગે અમિત શાહ રિવરફ્રન્ટ પર વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનને સંબોધશે। નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની શક્યતા વચ્ચે ભાજપે પણ રાષ્ટ્રીય પ્રમુખના ગ્રાન્ડ વેલકમના બહાને ભાજપના કાર્યકરોમાં નવચેતનાનો સંચાર કરવા આ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે। તેમના સંમેલનમાં રાજ્યભરમાંથી બૂથ કાર્યકરો સહિત મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો સહિત શહેર જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ ખાસ હાજરી આપશે। અમિત શાહના 2 દિવસીય કાર્યક્રમ દરમિયાન આવતીકાલે તેઓ વિધાનસભામાં પણ હાજરી આપશે અને સંબોધન કરશે।
2017 વિધાનસભાનું ઇલેક્શન જે પ્રકારે ભવ્ય વિજયની સફળતા અમને 5 રાજ્યોની અંદર મળી છે, એમને પુનઃ અહીંયા દોહરાવવાનો એક વિજય વિશ્વાસનો સંકલ્પ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી દ્વારા કાર્યકર્તાઓને ઉત્સાહવર્ધક વાતાવરણની અંદર દોહરાવાશે એવા પ્રકારનો એક મોટો કાર્યક્રમ અહીંયા આયોજિત કર્યો છે. 50+ ઐતિહાસિક પરિણામો આ વખતે 2017ની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ભેટ ધરવા માટે તૈયાર છે. ગુજરાત ભાજપનો કાર્યકર્તા પણ તૈયાર છે. અમારી વિકાસની રાજનીતિ સમગ્ર ગુજરાતની પ્રજાએ સ્વીકારી છે. એટલે અમને વિશ્વાસ છે કે ઐતિહાસિક પરિણામો 150+ ને લક્ષ્ય બનાવીને અમે આગળ વધીશું. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની જળાશયમાં એક બોટ દુર્ઘટના સર્જાઈ હતી. આ બોટમાં 25 પ્રવાસીઓ અને 6 ક્રૂ મેમ્બર મળીને કુલ 31 લોકો સવાર હતા, જેમાંથી 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 26 જેટલા લોકોને બચાવવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ મુંબઈના કેટલાક પ્રવાસીઓ દૂધની જળાશય ખાતે ફરવા આવ્યા હતા અને દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ઘટનાને પગલે પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દૃષ્ટિએ દુર્ઘટનાનું કારણ બોટમાં ક્ષમતા કરતાં વધારે લોકો સવાર હોવાનું સામે આવી રહ્યું છે. इमीडिएटली रेस्क्यू ऑपरेशन स्टार्ट किया गया. सभी टीम्स पहुंच गई और रेस्क्यू ऑपरेशन के दौरान हम लोगों ने 28 लोगों को बाहर निकाल लिया और थोड़ी देर और सर्च करते रहने के बाद जो है 3 और लोग उसमें से निकले, 2 महिला और 1 पुरुष. सभी हॉस्पिटल में लाए गए, देखे गए, मेडिकल चेकअप हुआ. अभी तक की जो सूचना मिल रही है हॉस्पिटल में कि टोटल 5 लोग की मृत्यु हो चुकी है इसमें, बाकी और लोग सब ठीक हैं. बोट उल्टी हो गई थी, उसमें बाद में पाया गया और उन तीनों का डेड बॉडी पानी से निकाला गया करीब 2-3 घंटे के बाद, और वो बॉडियाँ खानवेल के हॉस्पिटल में लाई हुई हैं, जिनका अभी विधिवत पुलिस के इंक्वेस्ट के बाद पोस्टमार्टम किया जाएगा, फिर बॉडी हैंड ओवर किया जाएगा. और बाकी सब तंदुरुस्त हैं, ठीक हैं. कोई मेडिकली कुछ लोगों को एग्जामिन किया, सब ठीक है. दवा નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDB દ્વારા આણંદ જિલ્લાના આકલાવ તાલુકાનું મુજકુવા ગામ દત્તક લેવામાં આવ્યું છે. આ ગામના વિકાસ માટે NDDB દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુજકુવા દૂધ મંડળી દેશની સૌપ્રથમ દૂધ મંડળી બની છે, જ્યાં સૌર ઉર્જાથી વીજળીની જરૂરિયાત પૂર્ણ કરવા સાથે વીજ કંપનીને વીજળીનું વેચાણ પણ કરાશે. આ ઉપરાંત પશુપાલન સાથે સંકળાયેલા લોકોને દૂધના નાણાકીય વ્યવહાર કરવા માટે NPCIના સહયોગથી માઇક્રો ATM મંડળીમાં આપવામાં આવ્યા છે, જેનાથી દૂધ ઉત્પાદકોને સીધા ATMમાંથી રૂપિયા ચૂકવાશે. સ્વચ્છતા બાબત પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત NDDB દ્વારા ગામના વિદ્યાર્થીઓ વાંચન પ્રત્યે વધુ રસ કેળવે તે હેતુથી ડોક્ટર અબ્દુલ કલામ લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે. NDDBનો મુખ્ય હેતુ છે ગામના યુવાનો ગામમાં રહીને જ પશુપાલન અને પોલ્ટ્રીના વ્યવસાય સાથે જોડાઈને વધુ લોકો નાણાં મેળવી શકે અને ગામનો સંપૂર્ણ વિકાસ થાય. सोलर मंडी और आदर्श गांव जो हमने अपना दूध मंडी में जो नया अपने सिस्टम सोलर सिस्टम लगाए हैं, मेरे ख्याल से जो आदर्श गांव एक डिमोन्स्ट्रेशन बनेगा लोगों को देखने के लिए. હવે સોલર પંપની અંદર એક સૌથી મોટો એ છે કે રાત્રે એની વીજળી મળતી નથી જો તમે બેટરી રાખો તો, પણ બેટરીની અંદર રોકાણ બહુ થાય છે. પણ મુજકુવા મંડળની અંદર જે સોલર પંપથી જે વીજળી થાય છે એનો ઉપયોગ મંડળી કરે છે મશીન ચલાવવા માટે તેમજ લાઇટ અને પંખા માટે. એમાંથી જે વીજળી વધે એ વીજળી બેટરી ચાર્જ કરવામાં વપરાય છે અને બેટરી 100% ચાર્જ થઈ જાય ત્યાર પછીની વધારાની વીજળી ગ્રીડની અંદર નાખવામાં આવે છે. ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ શરૂ થતાં આસપાસના 3 જિલ્લાના તાલુકામાં વસી રહેલા દર્દીઓને રાહત મળી છે. અગાઉ આ દર્દીઓને જામનગર, જૂનાગઢ, રાજકોટ સુધી પહોંચીને સારવાર લેવી પડતી હતી, પરંતુ ઉપલેટા ગામ પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લાની વચ્ચે આવેલું હોવાથી આ 3 જિલ્લાના ઉપલેટા નજીકના તાલુકા અને શહેરોના દર્દીઓ માટે ડાયાલિસિસ સુવિધા ઉપલબ્ધ બની છે. દર્દીઓ આ નવી સુવિધા ઉપલબ્ધ બનતા રાહત અનુભવી રહ્યા છે.
આ ડાયાલિસિસ વિભાગ ગુજરાત સરકાર અને કિડની હોસ્પિટલ અમદાવાદના સહયોગથી ચાલુ કરવામાં આવેલું છે. અહીંયા ડાયાલિસિસ માટે આવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. રોજની સવારે 5 અને સાંજે 5 એમ રોજના 10 ડાયાલિસિસની કેપેસિટી છે. 5 બેડનું ડાયાલિસિસ યુનિટ છે. ઉપલેટામાં જે ડાયાલિસિસનું સેન્ટર બનાવવાને કારણે જે ગરીબ દર્દીઓ હતા ડાયાલિસિસની, જેને કિડનીની તકલીફ હતી, જેને ડાયાલિસિસ કરવું ફરજિયાત હતું, એવા દર્દીઓ ત્યાં લાભ રહ્યા છે. 50 જ્ઞાતિના સરકારી દવાખાનાની અંદરમાં જે હાલ ડાયાલિસિસનું કાર્યરત સેવા થયેલ છે, જેમાં અમે ભાગ લીધેલો. દ્વારિકા પંથકમાં આવેલા ઘડેચી જેવા નાનકડા ગામે એક જ પરિવારના 15 સભ્યને એકાએક ઝાડા ઉલટી થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ગામમાંથી પીવાના પાણીના નમૂના એકત્ર થઈ રહ્યા છે. ઝાડા ઉલટી માટે વિશેષ સારવાર ગ્રામીણ કક્ષાએ ઉપલબ્ધ નહોતી, એટલે 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તમામને વારાફરતી દ્વારિકાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબી અધિકારી ડોક્ટર સૈયદનું કહેવું છે કે ઉનાળો શરૂ થતાં પાણીજન્ય રોગચાળા સામે સાવચેતી રાખવી જરૂરી બની છે. ગ્રામ પંચાયતોએ પીવાના પાણીની સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું જોઈએ. આજે સવારે 6:30 વાગ્યાની આસપાસ આશરે સુરતમાં 5 જણા આવેલા ગડેચી ગામના, જેમને ઉલટી, ઝાડા તેમજ શરીર તૂટવાની તકલીફ હતી. ત્યારબાદ બપોરે 8 વાગ્યા પછી બીજા 8 જણ આવેલા છે. કુલ 13 જણ જેવા આશરે દાખલ છે અત્યારે. ઉનાળાના આરંભે જ રાજ્યમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી આસપાસ પહોંચી જતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ દ્વારા સતત 2 દિવસથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા અમદાવાદમાં સોમવારે 42.8 ડિગ્રી, પછી મંગળવારે 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મંગળવારે અમરેલી ખાતે સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 41.8 તો ડીસામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર પણ 42 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. તેવામાં લોકો ગરમીથી બચવા ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા અને રસ્તા સુમસામ હતા. ગરમીના પ્રકોપથી બચવા લોકો શેરડીનો રસ અને ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે. પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને મૂકવાની સેવાઓ શરૂ કરાઈ છે. હવામાન વિભાગે 3 દિવસના હીટવેવની જાહેરાત કરી હોવાથી રોગચાળો ના વધે તે માટે પણ તકેદારી લેવાઈ રહી છે. અત્યારે તો બહાર નીકળવું બહુ અઘરું થઈ ગયું છે. એમ આપણે જોવા જઈએ તો અત્યારે બપોરનો ટાઈમ છે ને પછી હવામાન વિભાગે એવું કીધું છે કે ભાઈ આપણે અત્યારે હજુ તો શરૂઆત જ થઈ છે. એમ આપણે જોઈએ હવે આગળ શું થાય છે. નર્મદા નદીએ સિંચેલા જંગલ પ્રદેશના અંતરિયાળ ગામડે વસતા પરિવારનું એક પણ બાળક પલ્સ પોલિયો ઝુંબેશ બહાર રહી જાય નહીં, તેનું માઇક્રો પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. રાજપીપળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રણજીત કુમાર સિંહ દ્વારા યોજાયેલ બેઠકમાં રસીનો ડોઝ આપવા પાત્ર ભૂલકાઓની સંખ્યા 54,000 આસપાસ હોવાનો અંદાજ મળ્યો હતો. 2 એપ્રિલે યોજાનાર રસીકરણ ઝુંબેશ માટે 1,476 કર્મચારી વડે 738 ટીમની રચના કરી પ્રત્યેક બાળક સુધી રસીના ટીપા પીવડાવવા પહોંચવાનું નક્કી થયું છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર ટ્રાન્ઝિટ બૂથ પણ ઊભા કરવામાં આવશે. સુરત નજીક ઉધના ખાતે હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને રદ થયેલા ચલણનો 42,05,500 રૂપિયાનો જથ્થો હાથ લાગતા 2 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપી પૈકી એક રાજકોટના જેતપુર ગામનો છે, જ્યારે બીજો આરોપી મહારાષ્ટ્રના ધુલિયાનો ડોક્ટર હોવાનું ખુલ્યું છે. તેમના કબજામાં જૂના ચલણનો જથ્થો ક્યાંથી આવ્યો તેનો ખુલાસો સંતોષજનક ન લાગતા પોલીસ તંત્ર દ્વારા આવકવેરા ખાતાને જાણ કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ લક્ઝરી બસમાં સાધારણ પ્રવાસી તરીકે સફર કરનાર પાસે ચલણનો આટલો મોટો જથ્થો મળે તે નવાઈ ઉપજાવે તેવી ઘટના છે. નવસારીથી સુરત આવતી બસમાં ઇંગ્લિશ દારૂ આવતો હોવાની બાતમી મળેલ. તે બાબતે વાહન ચેકિંગ કરી રહેલ ત્યારે નાસિકથી અમદાવાદ જતી મહારાષ્ટ્રની બસમાં 2 ઈસમો સંજય અને કૃષ્ણા તેમની પાસેથી ભારત સરકારમાં ચલણમાં રદ થયેલી નોટો મળી આવેલ. જે બાબતે એમની પાસેથી આધાર પુરાવા માંગતા તેમની પાસે ન હોવાનું જણાવેલ, જેથી પોલીસે તેમની પાસે CRPC કલમ 102 મુજબ
ચલણી નોટો કબજે કરેલ છે. તે ઇસમોને આ બાબતે વધુ પૂછપરછ કરી રહેલ છે અને આયકર વિભાગ જાણકારી આપવામાં આવેલ છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.